ઉપસ્થિત રહેલા મહેમાનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. આજે આપણે વિચારવાનું છે કે રાષ્ટ્રની શ્રેષ્ઠ યજ્ઞની સાધના કે વિદ્યાની ઉપાસના કેવી હોઈ શકે. એક એવી કાલ્પનિક શાળા એટલે વિદ્યાનું મંદિર કેવું હોઈ શકે. આપણે કેવી શાળા ઈચ્છીએ છીએ? આધુનિક સમયમાં બાળકોનો ખુલ્લો વિકાસ એ શાળા, શિક્ષકો અને વાલીઓ એ તમામની સામે ખુલ્લી ચેલેન્જ બને છે, જેને એક દોડની જેમ જ પૂરી કરવી પડશે. અને માટે જ જો ટીમવર્ક હશે તો જ બાળકના દરેક કાર્યને વિજયમાં બદલી શકાશે. અન્યથા શાળા એ માત્ર માહિતી સંગ્રહતા મશીનો બનાવતી ફેક્ટરી જ થઈ જશે. માં સરસ્વતીને આરાધના કરીએ, જ્ઞાનની મશાલ દરેકના હાથમાં પ્રજ્વલિત કરીએ. અજ્ઞાનનું અંધારું હરાતું જશે, અંતે પ્રગટશે યજ્ઞવેદીની જ્વાળા. સઘળું થશે ઝળહળા, ચાલો ઈચ્છીએ એક એવી શાળા. સમાજમાં આવતા બાળક દરેક અલગ અલગ સામાજિક, માનસિક અને આર્થિક સ્તરો લઈને આવે છે. માટે જ તુલનાત્મક અભિગમથી દૂર રહીને બાળક જ્યાં છે ત્યાંથી આગળ લઈ જાય તેવી શાળા. સમાજમાં પોતાનું સ્થાન, યોગદાન અને આત્મસન્માન શું છે એ સમજીને બાળક આત્મવિશ્વાસથી આગળ વધે તેવી લાયકાત ઊભી કરે તેવી શાળા. એનામાં રહેલી શક્યતાઓ એ પ્રમાણે વિકાસ થવા દઈને આ જગતને ભારતીય વિભૂતિથી ભરી દે તેવી શાળા. સખત પરિશ્રમ, મૃદુ, નિખાલસ વર્તન અને આચરણ દ્વારા શીખવે તેવી શાળા. આટલું જ ચાલશે તેવા ઘાતક શબ્દોથી બાળકને બચાવે અને પૂર્ણતા આપે તેવી શાળા. બાળકના વિચાર બીજને વિશાળ વટ વૃક્ષમાં ફેરવે તેવી શાળા. કારણ કે જેવા વિચાર કરશો તેવા તમે થવાના, દિલના વિચાર નક્કી, જીવન બની જવાના. સેવો વિચાર ઉજ્જવળ, ઉજ્જવળ મલિન કરી દો. પ્રેમલ છે વિચાર, પ્રાર્થના છે બીજ, સેવો વિચાર અદ્ભુત, અદ્ભુત તમે થવાના. ખરેખર જો શાળાએ બાળકો માટે અવનવા વિચારો મૂકવાનું વિષાદ બની જાય તો દરરોજ બાળક શાળાએ આવે અને પોતાના ઈચ્છિત વિચાર બીજને વાવે, એને સિંચે, એનું જતન કરે અને સાંજે એ નિશ્ચિત મને ઘરે જાય. બીજે દિવસે તે જ બાળક આતુરતાપૂર્વક આવીને પોતે વાવેલા વિચાર બીજમાં એક નાનકડી કુંપળો ફૂટેલી હોય તો કેવું ચાલે? આમ તો દરેક બાળક માટે શાળાએ જવું કોઈ આનંદનું કામ હોતું નથી. 100 માંથી 100 બાળકોને ખાનગીમાં અભય વચન આપીને પૂછવામાં આવે કે શાળાએ જવું ગમે? કોઈ વિરલ વ્યક્તિ જશે જેનો જવાબ હા હશે. આવું શા માટે થતું હશે? કેમ કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થતો નથી કે 1 2 3 4 5 6 7 8 9 એમ જ કેમ લખું? કેમ 1 3 5 7 2 4 6 8 9 એમ ન લખવું? જો શાળાએ જતા બાળકોને પ્રશ્ન થતો જ નથી તો એના વિશે શું કહી શકાય? સ્વરો તો મુક્ત રીતે બોલી શકાય છે, અ, આ, ઈ વગેરે, તો વ્યંજનો કેમ નહીં? ક બોલીએ તો સાથે અ આવે જ છે. ઉછળતા કૂદતાને, ઝરણાને વહેવાની ના પાડી દેવામાં આવે. સતત ગીતો ગણગણતા બાળકોને ચૂપ બેસાડી દેવામાં આવે. આકાશ નીચે ઉડતા પતંગિયાને કહેવાતા પ્લે હાઉસમાં કેદ કરી દેવામાં આવે તો શું થાય? શું એવું નથી લાગતું કે બાળકોને સવાલો પૂછીએ એના કરતા એના સવાલોના જવાબ આપીએ એને વધુ ગમતું હશે? એનો મનપસંદ વિષય એને મેળે જ પકડી લેશે. એને સમજાવીએ કે જગતમાં ક્યાંય વિષય મહત્વ નથી, પણ વિષયમાં નિપુણતા મહત્વની છે અને એનો મનપસંદ વિષય ભણવાથી એ આપોઆપ જ નિપુણ થશે. પરંતુ આ બધાનો પાયો છે જિજ્ઞાસા વૃત્તિ. જિજ્ઞાસા વૃત્તિ ખતમ એટલે મૌલિકતા ગાયબ અને સર્જનાત્મકતાની વાત જ ક્યાં રહી? ખરેખર તો વિશ્વની દરેક શોધ એ સર્જનાત્મકતાને કારણે નહીં, પરંતુ કલ્પના શક્તિ અને મૌલિકતાને કારણે છે. જો બાળકમાં સર્જનાત્મક શક્તિ જ ખતમ થઈ જાય તો માનવજાત બહારની દુનિયા અને મનની આંતરિક દુનિયા બંને દિશામાં બાળક પોતાની પ્રગતિ ખોઈ બેસશે અને અંતે વધશે આત્મવિશ્વાસનો અભાવ, ભૌતિકવાદ અને પર્યાવરણ રૂપી સૌંદર્યનું નિકંદન તથા એનાથી ઉભરતી આ દુનિયા, શારીરિક, માનસિક અને રોગોથી પીડાતા આ લોકો અને એની દ્વારા ઉભરતી આ દુનિયા. બસ આટલું જ બસશે. બાળકના વિચાર મુક્ત રીતે બોલી શકે એવી બોલવા પૂછવાની તક એને મળવી જોઈએ. આ બોલવા પૂછવાની તકને કારણે એનામાં એક ઉર્જાનો સંગ્રહ થાય છે.
આ ઉર્જા એનામાં મૌલિકતા, કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા બક્ષે છે. જો બાળકને પૂછવાની ટેવને લીધે સૂક્ષ્મ અવલોકન વધશે, વ્યવહારમાં કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થશે અને પોતાના પ્રશ્નનું સમાધાન પણ પડશે, એટલે કે એને ગોખવું પડશે નહીં. શાળામાં આવતા દરેક બાળકને પોતાના સવાલનો જવાબ આપવો જોઈએ. ધારો કે આપણે ઈચ્છીએ કે એવી શાળા એ અલગ જ અંદાજમાં ચાલતી હોય, જેમાં પીરિયડમાં શિક્ષકો આવે અને કંઈ બોલે જ નહીં. પાઠને લગતા વિદ્યાર્થીઓ શિક્ષકને પ્રશ્ન પૂછે અને શિક્ષક એને એના વિસ્તૃત જવાબ આપે. આવી રીતે પીરિયડ પૂરું થાય, લેસન પૂરું થાય અને સેલિબ્રેશન પૂરો થાય તો શું થાય? ધારો કે આપણે શાળા ઈચ્છીએ એક એવી કે જેમાં શિક્ષકોએ એના દરેક ઝીણીમાં ઝીણી બાબતોને વાકેફ રહેવું જોઈએ. વિદ્યાર્થી સાથે સમુદ્રના પેટાળે જ્ઞાનનું મોતી શોધવા માટે મરજીવા બનવું જોઈએ. આ જગતમાં બાળકોને નૈતિક ફરજ અને નૈસર્ગિક શબ્દના મૂલ્ય સમજાવવા જોઈએ. ભલે બધા બાળક એ મહાન સર્જક નથી, પરંતુ એક વિચાર તો એમાં રહેલો જ હોય છે. દરેક વ્યક્તિમાં એક ઓછામાં ઓછો વિચાર રહેલો હોય છે. ઈશ્વર કોઈને ખાલી મોકલતો નથી. માટે જ દરેક બાળકમાં જે વિચાર છે, વિચાર બીજને શોધવું પડે છે અને એને દિશા બતાવવી પડે છે. દરેક વિદ્યાર્થી એ વિચાર બીજને વિશાળ વટવૃક્ષમાં ફેરવે છે. દરેક બાળકને એક પોતાનું આગવું વિશ્વ છે, એક નીજી આકાશ છે, જેમાં એને મધમતું જ્ઞાન છે અને એમાં ઉડવાનું એને મન છે. એને શોધી બતાવે કે એનું પાખમાં એક અનેરું સ્થાન છે અને એનું ઉડવાનું આકાશ કયું છે. તો ચાલે ઈચ્છીએ કે એવી શાળા એ ફૂલોની માળા, શાળા એ પંખીઓની માળા. માળામાં છોરાઓ મગમગતા, માળામાં છોરાઓ કલકલતા. એક ઉખાણો અને કેટલા ઉખાણા. ચાલો ઈચ્છીએ કે એવી શાળા.